તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના અંકલેશ્વર ખાતે એક કદમના ઇન્સ્યુલેટમાંથી જે થોડીવાર સફેદ તો થોડીવાર વ્યાપક પ્રમાણમાં કાળા કલરના ધુમાડા નીકળતા જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી છે। જીપીસીબી દ્વારા તપાસ કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ આ એકમમાં આખા ગુજરાતની અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાંથી અતિ પ્રદૂષિત પ્રવાહી અહીંયા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અર્થે આવે છે। જ્યાં આ શુદ્ધિકરણની પ્રક્રિયા કરતી આ કંપની અગાઉ પણ પ્રદૂષણ માટે દોષિત સાબિત થઈ હતી અને જેમાં ક્લોઝર અને નાણાકીય દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। એ જ એકમ બિંદાસ હવામાં ઝેર રોકી રહ્યું છે। થોડા સમય પહેલાં આગ અકસ્માતમાં એક કામદારના મોત નીપજ્યું હતું અને આમ એકમનો ભૂતકાળ એક વિવાદોમાં ખડાયેલું છે। ત્યારે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં ધુમ્મસવાળું વાતાવરણ સમયે ઇન્સ્યુલેટરો ચલાવવા બાબતે અનેક દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે, પરંતુ આમ છતાં પણ કેટલીક નામાંકિત એકમો દ્વારા નિર્દેશનું ઉલ્લંઘન કરી ભેજવાળા વાતાવરણમાં ધુમાડા કાઢી હવાને પ્રદૂષિત કરવામાં આવે છે। દરેક ઔદ્યોગિક વસાહતમાં હવા અને પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા એ જ વસાહતમાં હોવી જોઈએ। અન્ય વિસ્તારોનું પ્રદૂષણ શુદ્ધિકરણ કરવા અર્થે અંકલેશ્વર વસાહતમાં આવે છે અને જેથી આખા અંકલેશ્વરને પ્રદૂષિત કરે છે અને જેમાં હવાનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્યને ઘણું હાનિકારક છે અને સખ્ત કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે।